ફ્રોડ કરનારાઓને જ અસલી પોલીસ માની રહ્યા હતા. તેમના મોબાઈલમાં વોટ્સએપ ચેક કરતા બનાવટી ડિજિટલ દસ્તાવેજો મળી આવ્યા. તેમને બાબતે પૂછતાછ આખી હકીકત વર્ણવી. તેમણે કહ્યું કે તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના નામે કોલ આવ્યો હતો. તેઓ છેલ્લા 6 દિવસથી કોલ કરતા હતા. એટલું જ નહીં, પોતાના બચત રૂપિયાના વેરિફિકેશન માટે બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેવાયું હતું, જેથી તેઓ મ્યુચ્યુઅલ ફંડ અને બેંકની એફડી તોડાવીને નાણાં ટ્રાન્સફર કરાવવા ગયા હતા. જોકે સાયબર ક્રાઇમની ટીમ સમયસર તેમના સુધી પહોંચી અને તેમના રૂપિયા બચાવી લીધા. સાયબર ક્રાઇમની ટીમે વૃદ્ધને સમજાવ્યા કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી. કોઈ વ્યક્તિ જો આ રીતે કોલ કરીને તમને ધમકાવે, ડરાવે તો એ ફ્રોડ કરનાર જ છે તેવું સમજવાનું. કારણ કે પોલીસ કે કોઈ સરકારી અધિકારી ક્યારેય કોઈને ડિજિટલ અરેસ્ટ કરતા નથી. જે આ વિક્ટિમ સિનિયર સિટીઝન છે એમના ઘરે પહોંચી અને તપાસ કરી હતી પ્રાથમિક કે શું એમની સાથે બન્યું છે. તો સિનિયર સિટીઝન ખૂબ જ ડરેલા હતા અને ઇનિશિયલી એ માનવા તૈયાર નહોતા કે રિયલ પોલીસ છે. અને સતત 10 કલાકની સમજાવટ પછી એ જાણવામાં આવ્યું હતું કે પોતે ડિજિટલ અરેસ્ટ થયા હતા 6 દિવસથી. અને એમને ફેક પોલીસના આખા સેટઅપ, ફેક કોર્ટનો સેટઅપ બનાવીને જે યુઝ્યુઅલી જે થાય છે કે એમનો મોબાઈલ નંબર ઇલીગલ એક્ટિવિટીમાં યુઝ થયો છે અને મની લોન્ડરિંગ અને બીજા કેસ એમની સાથે દાખલ થયા છે, એવું કરી એમને ઓલરેડી 50 લાખની એફડી તોડાવીને એમના અકાઉન્ટમાં ડિપોઝિટ કરાવી દીધી હતી પોતાના અકાઉન્ટમાં. અને પછી આ 92 લાખ બી મ્યુચ્યુઅલ ફંડના એમને પોતાના અકાઉન્ટમાં જમા કરાવીને પછી એવું કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈના સર્વરમાં ચેક કરવાનું છે, એટલા માટે આ ટ્રાન્સફર કરવાની પ્રોસેસમાં હતા. એ પહેલાં એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બીજું એ બી ધ્યાનમાં આવ્યું છે કે આ લોકો જે ડિજિટલ અરેસ્ટ કરનાર કંબોડિયા બેઝ ગેંગ છે એ વિક્ટિમને એવું જણાવતી હોય છે કે આમાં કેમ કે આ બધા જે આપણા નામે બેંક અકાઉન્ટ ખુલેલા છે એમાં લોકલ પોલીસ અને બેંક ઇન્વોલ્વ છે, તો આપ કોઈને બી આ માહિતી ન શેર કરતા. અને લોકલ પોલીસ કે બેંક અને કોઈ બી બીજી વ્યક્તિને જો આપ માહિતી શેર કરશો તો આપની ઉપર 5 વર્ષની સજા અને 1 કરોડની પેનલ્ટી લગાવવામાં આવશે. એટલે આવું કહીને વિક્ટિમને હિપ્નોટાઇઝ કરવામાં આવે છે જે બહારની સાથે કોઈ માહિતી શેર ના કરે. તો બીજી તરફ ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા વૃદ્ધે તેમના જેવા બીજા લોકોને પણ અપીલ કરી કે તેઓ ડિજિટલ માફિયાઓની જાળમાં ન ફસાય. સૌ પહેલાં તો એ લોકો ફોન કરશે અને પછી કહે છે કે તમારા આધાર કાર્ડ છે એ ખોટું મિસયુઝ થયો છે અને તમારા નામનું ફોન લીધેલો છે, આવું બધું તમને એ લોકો કહેશે. કારણ કે જો તમે કોઈને વાત ડિક્લેર કરશો તો 5 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડ થશે. એટલે હું એટલા માટે મારો વિડીયો આપું છું કે કોઈની જોડે આવું ફરીથી મને બન્યું એવું બીજા કોઈની જોડે બને નહીં. ખાસ તો સિનિયર સિટીઝને આમાં ચેતી જજો. અમે બી એવી રીતે અમને બી લાગ્યું કે આ સાચું છે એવું જ અમને તો લાગી ગયું કે આ સાચું જ છે, આ લોકો જે બોલે છે બધું સાચું. પણ હકીકતમાં પછી ખબર પડી કે આ તો આપણી જોડે ફ્રોડ કરવા માટે આવ્યા છે.